નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ એસઓજી દ્વારા 40.35 લાખના હવાલા રેકેટનો પર્દાફાશ, 5 આરોપી ઝડપાયા. ભરૂચથી અંકલેશ્વરને જોડતા રોડ પર ગડખોલ પાટિયા પાસે આવેલ હોટલ રિવેરા ગ્રીનને બોર્ડર દ્વારા સીલ કરવામાં આવતા ફફડાટ. ભરૂચની નારાયણ અરેના સોસાયટીમાં સ્માર્ટ મીટર સામે રહેવાસીઓનો રોષ, મહિલાઓએ થાળી વગાડી ઉગ્ર વિરોધ કર્યો. વાલિયાના ડેલી ગામે એક પેડ માં કે નામ 2.0 અભિયાન અંતર્ગત 20,000 વૃક્ષોના વાવેતર થકી માતૃવનનું નિર્માણ કરાયું. વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષપદે કાર્યક્રમ યોજાયો. વિશાળ જગ્યામાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરાયું. અંકલેશ્વર જીઆઈડીસીમાં 1 વર્ષના રોડ પર ભ્રષ્ટાચાર રૂપી ભૂવો પડ્યો. રામદેવ પીર ચોકડી પાસે 4 થી 5 ફૂટ ઊંડો ભૂવો પડતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ. ઝામ્બિયાથી સુરત મારફતે ભરૂચ સુધી લાવવામાં આવેલા ગેરકાયદેસર હવાલાના ₹40,35,300ની રોકડ રકમ સાથે 5 ઈસમોને ઝડપી પાડતા હવાલાના રેકેટનો પર્દાફાશ થયો છે. ભરૂચ એસઓજી પોલીસે આ કાર્યવાહી કરીને મોટું કાવતરું ઉકેલી નાખ્યું છે. ભરૂચ જિલ્લાના પોલીસ અધ્યક્ષ મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી અને તેમની ટીમે આરોપીઓ વિરુદ્ધ BNSS કલમ હેઠળ કાર્યવાહી કરી છે. એસઆઈ ગજેન્દ્રસિંહને મળેલી માહિતીના આધારે કરમાળ ગામ પાસેથી શંકાસ્પદ રીતે જતા એક ડાર્ક ગ્રીન કલરની જુપિટર પર 2 ઈસમોને રોકીને તપાસ કરતા તેમની પાસેથી ચોરી થયેલ 40.35 લાખની રકમ મળી આવી હતી. સંતોષકારક જવાબ ન આપતા બંનેને BNSS કલમ 35(1)E હેઠળ અટક કરવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો હતો કે આ નાણાં જાંબિયાથી મોકલાતા હવાલાના ભાગરૂપે હતા, જેને મૌલવી મુસા આદમ રંદેરા નામના ઈસમને ચૂકવવાના હતા. પરંતુ આરોપી હુઝેફા પટેલે તેના મિત્ર સાકિર હુસેન પટેલના મોબાઈલમાં વોટ્સઅપ હેક કરીને માહિતી મેળવી પોતાના 2 સાથીદાર જકરિયા અને મોહમ્મદ જાવેદ સાથે મળીને ₹48 લાખની રકમમાંથી 40.35 લાખ ચોરી કર્યા હતા. આ મામલામાં પોલીસે હુઝેફા અલ્તાફ યાકુબ પટેલ ઉંમર વર્ષ 22 મોબાઈલ હેક કરનાર, જકરિયા ઇદરીસ બારીવાલા ઉંમર વર્ષ 32 નાણાં કાઢનાર અને મોહમ્મદ જાવેદ ઝાકીર પીપા ઉંમર વર્ષ 24 ઇકો ગાડીની ડિક્કીમાંથી નાણાં કાઢનારને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ 40,35,300, મોબાઈલ ફોન 2 કિંમત ₹10,000, જુપિટર સ્કૂટર કિંમત ₹25,000 મળીને કુલ ₹40,70,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર કૌભાંડ દાયકાઓથી ચાલી રહેલા હવાલાના રેકેટનો ભાગ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ પૈસા કોના હતા એ બાબતે આરોપીઓને પૂછપરછ કરતા આરોપીઓ પહેલેથી જાણતા હતા અને એમના કહેવા મુજબ એક મૌલવી છે કે જે ઔરંગાબાદની મદ્રેસામાં કામ કરે છે, જેનું નામ છે મુસા આદમ રંદેરા, મૂળ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામના છે. તો એમની ગાડીમાંથી આ ચોરી કરેલી હોવાની હકીકત જણાવેલી આરોપીઓએ અને ત્યારબાદ આ મૌલવીનો સંપર્ક કરી એને પૂછપરછ કરતા એને આ પૈસા જાંબિયાથી હવાલા મારફતે એક સાકિર હુસેન પટેલ નામના ભરૂચના એક ઈસમ પાસેથી હવાલા મારફતે મેળવેલા હતા. આ રકમ અહીંયા જે આ 3 આરોપીઓ પકડાયા છે એ પૈકી એક જકરિયા ઇદરીસ બારીવાલા નામનો જે ઈસમ પકડાયેલો છે એના મોટો ભાઈ કાપડની દુકાન ચલાવે છે, જેનું નામ છે અફજલ ઇદરીસ પટેલ. એની દુકાને સાકિર હુસેને પૈસા હવાલાના આપેલા અને એની દુકાનેથી આ જે મૌલવી છે એ પૈસા મેળવીને જઈ રહ્યા હતા અને અંકલેશ્વર ખાતે એમની ગાડી ઊભી રાખીને એક ખરીદી કરવા માટે નીકળેલા એ વખતે આ નજર ચૂકવીને આ જે 3 આરોપીઓ છે હુજેફા અલ્તાફ યાકુબ પટેલ, જકરિયા ઇદરીસ બારીવાલા, મોહમ્મદ જાવેદ ઝાકીર પીપા, આ 3 જણાએ નજર ચૂકવીને આ 48 લાખ રૂપિયા ચોરી કરેલા અને એ પૈકીની આ 40,35,000ની માતબર રકમ આ 3 આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલી છે એસઓજી પોલીસ દ્વારા. અને આ પૈસા બાબતે આ મૌલવીને પૂછપરછ કરતા કોઈ હજુ ચોક્કસ સંતોષકારક જવાબ આપી શકતો નથી શાના માટે મગાવ્યા હતા એ બાબતે. એનું કહેવા મુજબ કે એને એક મકાન ખરીદવા માટે એના ભાઈએ હવાલા મારફતે આ પૈસા મોકલેલા હતા,
પરંતુ મકાન ક્યાં ખરીદવાનું હતું, કોની પાસેથી ખરીદવાનું હતું એ બાબતે કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો. એટલે આ પૈસા કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ માટે હવાલા મારફતે મગાવવામાં આવેલા હતા કે કેમ એ દિશામાં હાલ એસઓજી પોલીસ તપાસ કરી રહી છે. આ બાબતે ઈડી વિભાગને પણ એસઓજી પોલીસ દ્વારા જાણ કરવામાં આવેલી છે અને હાલ વધુ તપાસ ચાલુમાં છે. અંકલેશ્વરથી ભરૂચને જોડતા રોડ પર ગડખોલ પાટિયા પાસે આવેલ હોટલ રિવેરા ગ્રીનને બોર્ડર દ્વારા સીલ કરવામાં આવતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બોર્ડા દ્વારા ગેરકાયદેસર બાંધકામ ઉપર તવાઈ બોલાવવામાં આવે છે, જેના ભાગરૂપે અંકલેશ્વરથી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 48 પર ગડખોલ પાટિયા પાસે આવેલી હોટલ રિવેરા ગ્રીનને બોર્ડાના અધિકારીઓ દ્વારા સીલ કરવામાં આવી છે. હોટલના બાંધકામ માટે ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની કોઈપણ જાતની પરવાનગી લેવામાં આવી ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે. હોટલના માલિકોને નોટિસ પણ પાઠવવામાં આવી છે અને ખુલાસા રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની કાર્યવાહીના કારણે ગેરકાયદેસર બાંધકામ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચ શહેરના શ્રવણ ચોકડી નજીક આવેલી નારાયણ એરેના સોસાયટીમાં રહેવાસીઓએ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. સોસાયટીના રહેવાસીઓનો આક્ષેપ છે કે છેલ્લા 1 મહિનાથી દરરોજ જેઈબીની ટીમ સોસાયટીના ગેટ પર આવીને જૂના મીટરો કાઢી નવા સ્માર્ટ મીટર લગાવવાની ઝંઝટ કરે છે. મહિલાઓએ જણાવ્યું છે કે આ કારણે રોજ ઘરના કામકાજ છોડીને તેમને ગેટ પર જઈને વિરોધ કરવો પડે છે. આજે સવારે પણ જેઈબીના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા આવ્યા ત્યારે સોસાયટીની મહિલાઓએ થાળી વગાડીને તેમનો વિરોધ કર્યો હતો. મહિલાઓએ જણાવ્યું હતું કે જૂના મીટરો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે, ત્યારે નવા મીટરની જરૂરત નથી. રહેવાસીઓએ માંગ કરી છે કે જેઈબી તેમના વિરુદ્ધ દબાણ કરવાનું બંધ કરે અને તેમની સહમતિ વિના મીટર બદલવાનું નહીં થાય તે બાબત નિશ્ચિત કરે. ખુશ્બુ ચિરાગ મોદી છે. અમે નારાયણ અરેનામાં રહીએ છીએ. જી વાળા અમને મહિનામાં 6 થી 7 વાર આવીને હેરાન કરી ગયા છે. અમે કશું બોલતા નહીં, છતાં બી પોલીસ આવીને અમને ગયા અઠવાડિયે આવીને હેરાનગતિ કરેલી છે. આજ બી સવારમાં 10 વાગે આવીને હેરાનગતિ કરીને ગયા છે. એમને ના કહીએ છીએ અમારે સ્માર્ટ મીટર નથી લગાવવું, સ્માર્ટ મીટર તમારું, છતાં બી હેરાનગતિ કરેલ છે અમને. હવે અમારે છોકરાઓને આવવા જવાનો સ્કૂલનો ટાઈમ છે, શું જમવાનું આપી દેવાની છે સરકાર અમને આવીને? અને સરકારને નમ્ર વિનંતી છે કે અમારે સ્માર્ટ મીટર લગાવવું જ નથી અને તમારું ઓવર સ્માર્ટ કામ કરે છે તે અમારું મીટર 7 વર્ષ જ જૂનું છે, બહુ જૂનું નથી. અમારી સોસાયટી બી 7 વર્ષ જ જૂની છે. એટલે મહેરબાની કરીને અમને હેરાન ના કરશો અને તમારો આ નિર્ણય પાછો લો. અને હવે નેક્સ્ટ ટાઈમ આવો તો મહેરબાની કરીને જમવાનું લઈને આવજો, તો અમારા છોકરાઓ જમી લે. અમારે જમવાનું બી બહારનું બાકી છે. મારું નામ રેખાબેન છે અને એ લોકો જીબી વાળા એવું કે છે કે નગરપાલિકામાં ના લાગે ને ગ્રામ પંચાયતમાં લાગે. એવો સરકારે કયો કાયદો બનાવ્યો કે નગરપાલિકામાં ના આવે ને ગામડામાં આવે? એવું કોણે કીધું? બધી સરકાર એક જ છે ને, પબ્લિક તો. તમારે શું માંગ છે, શું થવું જોઈએ? અમારે મીટર નાખવા જ નથી. 100 વાતની એક જ વાત, સ્માર્ટ મીટર અમને જોવે ના, બસ એ જ છે માંગ, બીજી કોઈ માંગ નથી. અને અમે નવરા નથી, અમે તો બધા મજૂરિયા માણસો છે. અમારા ઘરવાળા પછી ધંધા કરી કરીને કમરો વાંકી વાત દેવાના. એમનું અમારું ઘરનું કરશે કે અમનું ભરશે? અમે લોકો અવસર છે. હું નારાયણ અરેનામાં રહું છું અને અમારી એ માંગ છે કે અમારે સ્માર્ટ મીટર લગાવવા નથી. જે અમે રેગ્યુલર જે આ મીટરો છે એનું બિલ તો અમે ભરીએ જ છે અને એ ભરવા બી તૈયાર છે, પણ જે સરકારે કાઢ્યું છે સ્માર્ટ મીટર એની માટે અમે રેડી નથી, કારણ કે અમને એ વિશે અમને એ જાણતા જ નથી એ મીટરમાં શું છે શું નહીં, અને અમે એની માટે રાજી જ નથી મીટર ને અમારે આ સ્માર્ટ મીટર લગાવવા જ નથી. વાલિયા તાલુકાના ડેલી ગામે એક પેડ માં કે નામ 2.0 અભિયાન અંતર્ગત રાજ્યકક્ષા વન પર્યાવરણ અને જળસંપત્તિ તેમજ પાણી પુરવઠા ગુજરાત રાજ્ય વિભાગના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષપદે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક વનીકરણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિશાળ જગ્યામાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ અભિયાનને વધુ વ્યાપક અને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ વૃક્ષ પ્રેમીઓએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કર્યું હતું. 2 હેક્ટર જમીનમાં 20,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરી માતૃવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ગત વર્ષ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ગુજરાતમાં 17 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર થયું હતું, જેમાં ગત વર્ષે ભરૂચ જિલ્લાએ સર્વાધિક 48 લાખ છોડનું વાવેતર કરી રેકોર્ડ બ્રેક કામગીરી કરી હતી. આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષરથને લીલી ઝંડી આપી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને હરિયાળું બનાવવા માટે સર્વને વૃક્ષારોપણ કરવા આહવાન કરાયું હતું. આ પ્રસંગે ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, સામાજિક વનીકરણ વર્તુળ ભરૂચ વિભાગના વન સંરક્ષક આનંદ કુમાર, વન વર્તુળ સુરત વિભાગના વન સંરક્ષક પુનિત નૈયર સહિત પોલીસ જવાનો, સખી મંડળો, શાળાના વિદ્યાર્થીઓ અને વનકર્મીઓ તેમજ મોટી સંખ્યામાં વૃક્ષ પ્રેમીઓ હાજર રહ્યા હતા.
દુનિયાના કોઈ પણ વ્યક્તિ એ માનું ઋણ ક્યારે પણ ચૂકવી શકતો નથી. આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે દેશની 140 કરોડ જનતાને આહવાન કર્યું હતું કે આપણે માનું ઋણ ચૂકવવા માટે એક પેડ, એક ઝાડ માનવ નામનું રોપીને આપણે માનું ઋણ ચૂકવી શકીએ. એના માટે એક પેડ માં કે નામની શરૂઆત ગત વર્ષે કરી અને 140 કરોડ જનતાને આહવાન કર્યું હતું. ત્યારે મને કહેતા આનંદ થાય છે કે દેશની 141 કરોડની જનતા એક પેડ માં કે નામના ઝાડો વાવીને આ મોદી સાહેબને આજે આહવાન હતું એને એક જન આંદોલન બનાવીને આ એક પેડ માં કે નામનું ઝાડ રોપ્યું. ગુજરાતની અંદર 17 કરોડથી વધુ વૃક્ષો વાવ્યા અને એની વાત કહું તો ભરૂચની અંદર પણ લગભગ 48 લાખ જેટલા વૃક્ષો ગત વર્ષે વાવીને એક રેકોર્ડ કર્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં રાત દિવસ નાના મોટા તેમજ ભારે વાહનોની અવરજવર રહે છે, ત્યારે રામદેવ પીર ચોકડી નજીક 4 થી 5 ફૂટ ઊંડો ભૂવો પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે માર્ગમાં પડેલા ભૂવાઓ ગંભીર સંકટ ઊભું કર્યું છે. અકસ્માત થવાનો ગંભીર ભય વાહન ચાલકોમાં વ્યાપી રહ્યો છે. ત્યારે જીઆઈડીસી તેમજ નોટિફાઈડ એરિયાના અધિકારીઓ ભૂવાનું સમારકામ માટે તાત્કાલિક પગલાં ભરે અને જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. જાડેશ્વર નેશનલ હાઈવે નંબર 8થી લઈને નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધીના રોડ ઉપર 1 થી 1.5 ફૂટના ખાડામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગના ખાડામાં મેન્ટલ પથ્થર નાખીને છોડી દેવામાં આવતા અનેક રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રોડ ઉપર પડેલા ખાડાઓમાં મેન્ટલના પથ્થર નાખ્યા બાદ રોલર પણ ફેરવાયું નથી. તદુપરાંત પેચવર્કની કામગીરી પણ કરવામાં આવી નથી, જેને લઈને ખાડામાં પૂરેલા પથ્થરો રોડ પર દેડકાની માફક ફરતા જોવા મળી રહ્યા છે. અનેક અધિકારીઓએ ફોટા સેશન કરીને રોડની કામગીરી પૂર્ણ થઈ છે તેવા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. રોડ ઉપર પહેલા ખાડાઓમાં મેન્ટલ નાખીને છોડી દેવાતા અનેક રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ખાડાઓમાં મેન્ટલ નાખ્યા બાદ રોલર કે પેચવર્ક ન કરાતા ખાડાઓમાં પૂરેલા મેન્ટલો રોડ ઉપર રઝળતા જોવા મળી રહ્યા છે. આવનાર તારીખ 24થી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે જાડેશ્વર ખાતે આવેલ પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પણ નર્મદા સ્નાન કરી મહાદેવજીના દર્શન કરી કાવડ યાત્રાળુઓ તેઓની કાવડ યાત્રાનો પ્રારંભ કરતા હોય છે. ત્યારે કેટલાક કાવડ યાત્રાળુઓ જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી અનેક સ્થળો પર તેઓની કાવડ યાત્રા લઈને પગપાળા અનેક સ્થળો પર પહોંચતા હોય છે. ત્યારે આવા સમયે તેઓ પગમાં ચંપલ કે બૂટ વિના પણ કાવડ યાત્રામાં જોડાતા હોય છે. ત્યારે રોડ ઉપર નાખવામાં આવેલા મેન્ટલ તેઓને અડચણરૂપ બનશે, જેને લઈને આથી 2 દિવસ પહેલા મીડિયા દ્વારા આ અહેવાલ પ્રસિદ્ધ કરાતા જિલ્લા તંત્ર અને માર્ગ તેમજ મકાન વિભાગ દ્વારા હરકપદુડા થઈને ખાડાઓ તો પૂરી દીધા, પરંતુ ખાડા ઉપર રોલર ન ફેરવતા તદુપરાંત ખાડા ઉપર પૂરેલા પથ્થરો પર પેચવર્કની કામગીરી ન કરાતા ખાડામાં પૂરેલા પથ્થરો હાલ તો દેડકાની માફક રોડ ઉપર રખડતા નજરે પડી રહ્યા છે, જેને લઈને રાહદારીઓને પણ ભારે હાલાકી પડી રહી છે. તદુપરાંત આ માર્ગ ઉપરથી પસાર થતા વાહનોના ટાયર નીચે પથ્થરો આવી જતા આ પથ્થરો ટાયર નીચેથી છટકતા અનેક વાહન ચાલકોને પણ ઈજાઓ થઈ રહી છે. સાથે જ આ વિસ્તારની અંદર બ્રહ્મકુમારીઝ અનુભૂતિધામ, સંસ્કાર ભારતી વિદ્યાલય સ્કૂલ, સ્વામિનારાયણ વિદ્યાલય, મનન આશ્રમ, નીલકંઠ નર્સરી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જેવી સંસ્થાઓમાં આ માર્ગ પરથી આવતા જતા અહીં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે. આ સાથે જ આવનાર તારીખ 24એ શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે જાડેશ્વર ખાતેના પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓનો મેળાવડો જામશે. આ સાથે જ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ટ્રાવેલ્સ મારફતે અહીં દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે યાત્રાળુઓની સેફટી અને સલામતીને ધ્યાને રાખીને તંત્ર દ્વારા વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે તેમ લોકો માંગ કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગમાં 2320 નવા કંડક્ટરોની નિમણૂકની જાહેરાત બાદ ભરૂચ જિલ્લા માટે 358 કંડક્ટરોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. 200 કંડક્ટરો હાજર રહી પોતાની જવાબદારી સંભાળવા તૈયાર થયા છે. તેમને એસટીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કંડક્ટરની કામગીરી અંગે વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ખાસ બાબત એ છે કે ભરૂચ જિલ્લાના અલગ અલગ ડેપોમાં 125 જેટલી મહિલા કંડક્ટરોની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ ડિવિઝનલ કંટ્રોલ હેડ આરપી સિરમલિયાના હસ્તે યોજાયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે નવા કંડક્ટરોની નિમણૂકથી એસટી સેવામાં વધુ ગતિ આવશે અને મુસાફરોને પણ સારો અનુભવ મળશે. માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ગત શુક્રવારે 2320 કંડક્ટરોને નિમણૂક પત્ર આપવામાં આવેલ. એમાં ભરૂચ વિભાગ ખાતે
358 કંડક્ટરોને નિમણૂકો આપવામાં આવેલી છે. એમાં 200 કંડક્ટરો હાલમાં હાજર થયેલ છે. એમાં મંગળવારથી બુધવાર 100 કંડક્ટરો અને ગુરુવારથી શુક્રવાર બીજા 100 કંડક્ટરો, એમ મળીને કુલ 200 કંડક્ટરોને અત્રે વિભાગીય કચેરી ભરૂચ ખાતે અમારા વિવિધ અધિકારીઓ દ્વારા તેઓને કંડક્ટરની કામગીરી અંગેની ટ્રેનિંગ આપવામાં આવેલ છે. આજ રોજ બીજી બેચ છે, એનો અંતિમ દિવસ છે. આ ટોટલ 358 કંડક્ટરમાંથી 200 કંડક્ટરો જે ભરૂચ વિભાગમાં અલગ અલગ ડેપોમાં નિમણૂક થયેલા છે, એમાંથી લગભગ 125 જેટલા મહિલા કંડક્ટરોની પણ રાજ્ય સરકાર દ્વારા નિમણૂક આપવામાં આવેલ છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે કોલેજના વિદ્યાર્થીઓમાં નશામુક્તિ અને સાયબર ક્રાઇમ અવેરનેસ જાગૃતિ અભિયાન કાર્યક્રમ શારદા ભવન ટાઉન હોલ ખાતે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અંકલેશ્વરના બ્રિજેશ પરમારની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો, જેમાં ઠાકોરભાઈ કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા દ્વારા વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવા તેમજ નશાખોરી કરતા ઇસમોની પોલીસને માહિતી પૂરી પાડવી તથા નશાના દૂષણમાં સપડાયેલાઓને નશાથી છૂટવા માટેના ઉપાયો સહિતની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે પોલીસ દ્વારા ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાખવાની તકેદારી અને સોશિયલ મીડિયા એકાઉન્ટને કઈ રીતે સુરક્ષિત રાખવું અને ડીપફેક વિડીયોથી બચવા સહિત સાયબર ક્રાઇમ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઠાકોરભાઈ પટેલ કોલેજના આચાર્ય જી.કે. નંદા, એબીવીપીના લક્ષેશ વસાવા, શ્રુતિ લુણી અને ઓમ દવે સહિત શહેરના એ ડિવિઝન પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અંકલેશ્વર નગર તેમજ ભરૂચના હોદ્દેદારો તેમજ જે જીનવાલા કોલેજ છે ત્યાં કોલેજના પ્રિન્સિપાલ શ્રી ચંદા સાહેબ તેમજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સહયોગથી કોલેજના વિદ્યાર્થી મિત્રો માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર નશામુક્તિ અભિયાન તેમજ સાયબર ક્રાઇમ અવેરનેસના 2 મુખ્ય મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ બાબતે વિદ્યાર્થીઓને નશાથી દૂર કેમ રહેવું, નશા બાબતની જે નશાખોરી કરતા લોકોની જો માહિતી મળે તો પોલીસને કઈ રીતે કોન્ફિડન્શિયલ માહિતી પૂરી પાડવી, પોતે આવા દૂષણમાં દુર્ભાગ્ય રીતે જો સપડાય તો પછી એનાથી છૂટવાના શું ઉપાયો છે, જે રિહેબિલિટેશન સેન્ટર છે એ બાબતની એમને માહિતી આપવામાં આવી છે. તેમજ સાયબર ક્રાઇમના અંતર્ગત તેઓને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ મીડિયાના જે પોતાના એકાઉન્ટ છે એને હેન્ડલ કેવી રીતે કેરફુલી કરવા અને કેવી રીતે ખોટી જાળમાં ફસાઈ અને પોતાના પૈસા ગુમાવી દેવા અથવા તો ડીપ ફેક વિડીયો દ્વારા વિદ્યાર્થીઓ તણાવમાં આવી જતા હોય છે. તો આ વિદ્યાર્થીઓ પોતાના જે નિર્ણય છે એ ખોટા નિર્ણય લઈ લેતા હોય છે. તો આવા ડીપ ફેક વિડીયો કે જે પણ એમની પાસે ઘટના બને તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવા અને પોલીસ સ્ટેશનના જે કંઈ અહીંયા અધિકારી કર્મચારીઓ છે સાયબર ક્રાઇમનું કામ કરતા એમના કોન્ટેક્ટ નંબર પણ તેઓને આપવામાં આવે છે. તેઓ બેઝિઝક પોલીસનો કોન્ટેક્ટ કરી શકે તે માટે એક્સેસિબિલિટી વધારવાનો આ પ્રયત્ન હતો. એટલે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જે પોલીસ એ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવા માટેનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નગર મંત્રી નામ બ્રિજેશ પરમાર. આજરોજ અંકલેશ્વર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અંકલેશ્વર નગર તથા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સહઉપક્રમે નશામુક્તિ અને સાયબર ક્રાઇમ જાગૃતિનો એક કાર્યક્રમ આયોજન થયો હતો, જેમાં આપણા એ ડિવિઝનના પીઆઈ સાહેબ શ્રી પીજી ચાવડા સાહેબ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને નશામુક્તિ વિશે જાગૃતતા અને સાયબર ક્રાઇમ થાય તો કઈ રીતે એમની ઉપાય મેળવી શકાય તેની માહિતી આપવામાં આવી હતી. અને કાર્યક્રમની અંદર નંદા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અસ્તુ. વિશ્વ વસ્તી દિવસની તારીખ 11 જુલાઈથી 18 જુલાઈ સુધી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અંકલેશ્વરના ગડખોલ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજરોજ કુટુંબ નિયોજન ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર બિનોય શર્મા, જીતાલી પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉક્ટર નિતેશ જાંબુકિયા, સુરતના ગાયનેક ડૉક્ટર નરેન્દ્ર વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા અને ગાયનેક ડૉક્ટર નરેન્દ્ર વાઘેલા દ્વારા 11 જેટલી મહિલાઓનું વિનામૂલ્યે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. સદર કેમ્પમાં ઓપરેશન કરાવનાર 11 મહિલાઓને ભાડું અને ભરણપોષણ મળી કુલ રૂપિયા 1,400ની સહાયની ચૂકવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પીએચસી સેન્ટરનો નર્સિંગ સ્ટાફ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હું ડૉક્ટર નિતેશ જાંબુકિયા, મેડિકલ ઓફિસર જીતાલી. આજરોજ તારીખ 18/7/2025ના રોજ સીએચસી ગડકોલ ખાતે એમએન પ્લાનિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું હતું, જે આપણે વર્લ્ડ પોપ્યુલેશન ડે નિમિત્તે તારીખ 11
7/2025 થી 18/7/2025 અંતર્ગત કેમ્પ કરવામાં આવેલ છે. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધેલ છે. આ ઉપરાંત વર્લ્ડ પોપ્યુલેશન ડે અંતર્ગત તારીખ 11/7/2025 થી તારીખ 18/7/2025 સુધી વિવિધ રેલીઓનું આયોજન કરવામાં આવેલું હતું. લાભાર્થીઓને આયુસીડી, પીપીઆયુસીડી વગેરે પદ્ધતિઓ વિશે સમજણ આપવામાં આવેલી હતી અને એનો લાભ લેવા બહોળી સંખ્યામાં માણસો જાહેર પબ્લિકને કહેવામાં આવ્યું હતું. હાંસોટના સેરા ગામ ખાતે પુનઃ એકવાર મગર નજરે પડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ગામમાં વારંવાર મગર નજરે પડતા લોકો તળાવ નજીક જવા ડરી રહ્યા છે. આ અંગે ગ્રામજનોએ વન વિભાગમાં જાણ કરતા વન અધિકારીઓ અને જીવદયા પ્રેમીઓ મગરને પકડવા માટે પહોંચ્યા હતા અને તળાવ કિનારેથી મગરને ભારે જહેમતે ઝડપી પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ફેબ્રુઆરી, 11 જૂન અને હવે જુલાઈ મહિનામાં મગર ગામના તળાવમાં જોવા મળ્યો હતો. અત્યાર સુધી 3 મગરનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળ ઉપર લઈ જવામાં આવ્યા છે. આમોદ પાલિકાના વોર્ડ નંબર 2ના વાંટા વિસ્તાર માળી ફળિયું રબારીવાડ પાટીદાર ફળિયાની મહિલાઓએ પાલિકા કચેરીમાં પહોંચી મુખ્ય અધિકારીને પાણી માટે ઉગ્ર રજૂઆતો કરી રોષ ઠાલવ્યો હતો. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે આમોદ પાલિકા કચેરીએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સમસ્યાનું નિરાકરણ આવતું નથી. વિસ્તારમાં ભૂગર્ભ ગટરો પણ ઉભરાઈ રહી છે. આ ઉપરાંત નગરપાલિકાના 242 કનેક્શનમાં 24 કલાક પાણી આવતું હોય તેવા પણ ગંભીર આક્ષેપ સ્થાનિક રહીશ મુકેશ રબારી દ્વારા કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં છેલ્લા કેટલાક સમયથી પીવા અને નાહવા ધોવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા હતા. વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ નહીં મળતા આજરોજ સ્થાનિક મહિલાઓએ પુરુષોને સાથે રાખી મોરચો કાઢી પાલિકા કચેરીએ પહોંચી મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી. મુખ્ય અધિકારી પંકજ નાયકે વહેલી તકે તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા બાંહેધરી આપતા રોષે ભરાયેલી મહિલાઓનો ગુસ્સો શાંત પડ્યો હતો. આમોદ નગરપાલિકા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં તદ્દન નિષ્ફળ નીવડી રહી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આમોદ પાલિકા પ્રમુખ હાજર ન મળતા તેમણે પ્રમુખ પદેથી રાજીનામું આપી દેવું જોઈએ તેવી સલાહ સ્થાનિક રહીશોએ આપી હતી. રોજ છે ને એમને પાણીની સમસ્યા હોય છે, ગટરની સમસ્યા છે, બીજું કે આ જે ગેસ લાઈન વાળા ખાડા પડ્યા છે એમની હોય સમસ્યા છે. વારંવાર રજૂઆત કરવા નગરપાલિકામાં આવ્યા છે. એક વાર નહીં 4 વાર આવ્યા છે. એમાંથી અમુક લોકોથી અવાતું નથી તે હોય આવે છે કે આ સમસ્યા કાયમ અમારા માટે છે, કઈ કરતો એનો સોલ્વ થાય, પણ આ લોકો નિષ્ફળ છે, એનો સોલ્વ લાવતા જ નથી. બીજી વસ્તુ કે જેટલી પેલા આવીએ તે ત્યારે નગરપાલિકામાં પ્રમુખ હાજર જ ના હોય, એવું પ્રમુખ હાજર ના હોય. એ આજે ગામના ધણી છે એમને હાજર રહેવું જોઈએ ને. અહીંયા આજે એ લોકો આટલું મોટું ચાલો ગામની બધી જવાબદારી લઈને બેઠા છીએ તેમને અહીંયા હાજર રહેવું પડે. ફોન નથી ઉઠાવતા, કોઈ જવાબ નહીં. આજે નહીં હોય તો આ કલાક 1.5 કલાકથી અમે આવીને ઉભેલા છે, ફોન ઉપાડતા નથી. ઘરે ગયા હતા કે નગરપાલિકામાં ગયા છીએ. એટલે હવે અમારે અહીંયા રજૂઆત કોને કરવી? ગામના ધણી જો અહીંયા ના હોય તો ગામના ધણી ના હોય તો રાજીનામું મેકી દે. આજ રોજ આમોદ શહેરના વોર્ડ નંબર 2ના પાટા વિસ્તારના રહીશો અત્રે નગરપાલિકા વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી નથી મળતું, ઓછા પ્રેશરથી મળે છે એ બાબતની રજૂઆત કરવા માટે આવેલા. જે બાબતે આપને જણાવવાનું કે આમોદ શહેરમાં ગઈકાલે મોટી ટાંકીનું લોકાર્પણ કરેલ છે અને એની હાઇટ પણ વધારે છે જૂની ટાંકી કરતાં, એટલે હવે પ્રેશરથી પાણી મળશે. તેમજ એમની જે રજૂઆત મુજબ મુખ્ય લાઇન પર અમુક કનેક્શનો લીધેલા છે એ ધ્યાનમાં આવ્યું છે અને એ કનેક્શનો દૂર કરવાથી એમને પ્રેશરથી પાણી મળશે અને એમની જે રજૂઆતો હતી એનું નિરાકરણ લાવી દીધેલ છે. સાહેબ, નગરપાલિકાનો જે છોકરો મૂકેલો છે પાણી છોડવા માટે એ અમુક વિસ્તારની અંદર કઈને 2 વાલ મૂકેલા છે ને તો સાહેબ 15 મિનિટ કે 25 મિનિટ એવી રીતના જ છોડે છે, જ્યારે 1 કલાકનું કહેવામાં આવેલું હતું. એ તમારી વાત સાચી છે. એ અમારા ધ્યાન પર આવેલું કે એને 1 દિવસ અથવા તો અનિયમિત છે એને સ્ટ્રિક્ટ સૂચના આપી દીધી છે કે રેગ્યુલર 1-1 કલાક 2 વિસ્તારમાં પાણી છોડે. મળતી માહિતી મુજબ દિલ્હીના પાલિકા બજારમાં રહેતો એક વિધર્મી શખ્સ જેનું નામ પપ્પુ સિંહ છે, જેને મુસ્લિમ બિરાદરોમાં ધર્મગુરુ મોહમ્મદ સાહેબની શાનમાં અભદ્ર ટિપ્પણી કરીને પવિત્ર ધર્મગ્રંથ કુરાન શરીફ પર અને અલ્લાહ પર અભદ્ર ટિપ્પણી કરીને વિડીયો વાયરલ કરતા મુસ્લિમ સમાજની લાગણી દુભાતા નસવાડી તાલુકાના મુસ્લિમ સમાજનો આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. પપ્પુ સિંહ જેવા અસામાજિક તત્વો સામે ભારતીય સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગણી સાથે નસવાડીના સાગર ગેરેજ પાસેથી પોલીસ સ્ટેશન સુધી મુસ્લિમ બિરાદરો દ્વારા ધિક્કાર રેલી કાઢવામાં આવી હતી અને માંગણી કરી હતી કે મુસ્લિમના ધર્મગુરુનું અપમાન કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. નસવાડી પોલીસ સ્ટેશનમાં જે પપ્પુ સિંહ કરીને દિલ્હીમાં જેણે પત્રકાર પરિષદ યોજી, પત્રકાર અને અખંડ જાહેરમાં જે વાણી વિલાસ કરેલો છે, જેની અંદર નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વિરુદ્ધ ટિપ્પણી કરેલી છે, અલ્લાહ ઉપર વિરોધમાં ટિપ્પણી કરેલી છે,
કુરાન શરીફ જે મુસ્લિમ સમાજનું પવિત્ર ગ્રંથ છે તેની વિરુદ્ધમાં ટિપ્પણી કરેલી છે. તેના વિરોધમાં સમગ્ર મુસ્લિમ સમાજ, આખા નસવાડી તાલુકાનો મુસ્લિમ સમાજ એક થઈ ને સાગર ગેરેજથી લઈને નસવાડી પોલીસ સ્ટેશન સુધી રેલીનું આયોજન કરવામાં આવેલું છે. ને આ જે પપ્પુ સિંહ છે તેણે જે સોશિયલ મીડિયા ઉપર અને પત્રકારો સામે જાહેરમાં જે વાણી વિલાસ કરેલો છે તેની વિરુદ્ધમાં નસવાડી પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપી ને આ પપ્પુ સિંહ વિરુદ્ધ FIR દાખલ થાય, તેની વિરુદ્ધમાં સખ્તમાં સખ્ત પગલાં લેવામાં આવે અને તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થાય એવી સમગ્ર મુસ્લિમ સમાજની માંગ છે. સુભાષભાઈ પંડ્યા 1992થી નસવાડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. હાલ વર્ષ 2025 સુધીમાં સતત 7 વાર નસવાડી ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ તરીકે બિનહરીફ વિજેતા જાહેર થતાં નસવાડી નગરના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. સુભાષભાઈ શાંતિલાલ પંડ્યાને ગામ લોકોએ વધાવી લીધા હતા. આ પ્રસંગે નસવાડી સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ અને નવયુવા નસવાડી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચૂંટાયેલ મેહુલકુમાર તડવી, નસવાડી ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા. એમાં અમારા સભ્ય તરીકે વોર્ડ નંબર 2ના સુભાષભાઈ પંડ્યા બિનહરીફ ચૂંટાયા છે અને તમામ બારે બાર હવે કંઈ એવું નથી રહ્યું કે બારે બાર અમે ભેગા થઈને સાથે મળીને નસવાડીનો વિકાસ કરવાના છે અને કરીશું. સફાઈ પ્રશ્ન છે તો અમે પબ્લિકનો બી રાય લઈશું અને સફાઈ કામદારનો પ્રશ્ન તમે પૂછો છો હમણાં કે અમે એવું નથી એમને કીધું કે પગારમાં એવું કીધું છે કે વધારીશું, પણ તમારી કામગીરી જોઈને વધારીશું. મારા પિતાશ્રી 1975થી 1990 સુધી સરપંચ તરીકે, ત્યાર પહેલાં 1963માં તેઓ તાલુકા પંચાયતના પ્રમુખ હતા. મારી ટર્મ 1992થી આવ્યો એટલે આ હમણાં 2025થી મારી આ 7મી ટર્મ છે અને હું આશા રાખું છું કે ભાઈ શ્રી મેહુલ છે એ મારો રેકોર્ડ તોડે અને તમામ સભ્યો મારો રેકોર્ડ તોડે એવી હું આશા રાખું છું. હવે આજે હમણાં જે ચૂંટણી થઈ, ખૂબ ચૂંટણી લડ્યા આપણે, ચૂંટણી ખેલ્યા છે, લડ્યા નથી. આપણે ચૂંટણી ખેલ્યા છે, પણ આ ચૂંટણી એવી ખેલ્યા છે કે લોકોને તમામ ઉમેદવારો હારેલા અને જીતેલા યાદ રહી જશે. નસવાડીમાં મિલીજુલી સરકાર ચાલતી હતી એટલે અમે સ્પષ્ટ બહુમતીવાળી સરકાર, ભાજપના મેન્ડેટવાળી સરકાર અમે લાવ્યા અને નસવાડી ગામનો જે વિકાસની વાત છે, સુભાષભાઈએ કીધું એમ આ બધા સાથે મળીને સારું કામ, સારો વહીવટ આપવાનું કામ આ બોડી કરવાની છે. એમાં મારું તારું કંઈ જોવાની નથી અને ચોખ્ખો વહીવટ, સારું કામ, સારો સીસી, સારી ગટર, સારી વ્યવસ્થા કરવાની છે. મારું તારું કોઈ કરવાના નથી. આજરોજ તારીખ 18/7/2025ને શુક્રવારે નવીપુર ગ્રામ પંચાયત દ્વારા આયોજિત ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન નવીપુરની પ્રાથમિક કુમાર શાળાના પટાંગણમાં આયોજિત કરાયો હતો, જેમાં ભરૂચ તાલુકાના નાયબ મામલતદાર હેમાક્ષીબેનની ઉપસ્થિતિમાં કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના તલાટીઓ, શાળાના શિક્ષકો અને ગામના મહાનુભાવો હાજર રહ્યા હતા. તેમને આજના દિવસના આ અભિયાનમાં કઈ કઈ સુવિધાનો લાભ મળશે તેની વિસ્તૃત જાણકારી અપાઈ હતી. આજના આ અભિયાનમાં આદિજાતિ માટે જાતિનો દાખલો, આધાર કાર્ડ સુધારણા, રેશન કાર્ડ સુધારણા, આયુષ્યમાન કાર્ડ, આરોગ્ય તપાસ જેવી વિવિધ યોજનાઓ અંગે મુકાયેલા કાઉન્ટરોની જાણકારી આપી હતી. આ અભિયાનમાં લુવારા, વગોસણા, જંગાર, કરગત, હલદર, ઉમરા અને અસુરીના લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા કૃણાલભાઈ અને તેમની ટીમ હાજર રહી હતી. આરોગ્ય વિભાગની ટીમના મહિલા સભ્યએ સમજ આપી હતી કે તેઓ સુગર, મિક્સ સેલ તથા બ્લડ પ્રેશર જેવી બીમારીઓનું નિદાન કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે. આ કાર્યક્રમમાં નવીપુર પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત રખાયો હતો. નવીપુર કુમાર શાળાના આચાર્ય શ્રીમતી ઈલાબેને કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ એસઓજી દ્વારા 40.35 લાખના હવાલા રેકેટનો પર્દાફાશ, 5 આરોપી ઝડપાયા. ભરૂચથી અંકલેશ્વરને જોડતા રોડ પર ગડખોલ પાટિયા પાસે આવેલ હોટલ રિવેરા ગ્રીનને બોર્ડર દ્વારા સીલ કરવામાં આવતા ફફડાટ. ભરૂચની નારાયણ અરેના સોસાયટીમાં સ્માર્ટ મીટર સામે રહેવાસીઓનો રોષ, મહિલાઓએ થાળી વગાડી ઉગ્ર વિરોધ કર્યો. વાલિયાના ડેલી ગામે એક પેડ માં કે નામ 2.0 અભિયાન અંતર્ગત 20,000 વૃક્ષોના વાવેતર થકી માતૃવનનું નિર્માણ કરાયું. વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષપદે કાર્યક્રમ યોજાયો. વિશાળ જગ્યામાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરાયું.
અંકલેશ્વર જીઆઈડીસીમાં 1 વર્ષના રોડ પર ભ્રષ્ટાચાર રૂપી ભૂવો પડ્યો. રામદેવપીર ચોકડી પાસે 4 થી 5 ફૂટ ઊંડો ભૂવો પડતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.